પુષ્કળ આવક નોંધવા પામી છે। ગુજરાતના નંબર 1 ગણાતા યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક થતાં રોજની 15 થી 20,000 બોરીની આવક નોંધાઈ છે, જેને લઈને રોડની બંને બાજુ 2 થી 3 કિલોમીટરની લાંબી કતારો પણ જોવા મળે છે। સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો ઘઉંના વેચાણ કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા જગ્યાના અભાવે ઘઉંની આવક હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે। યાર્ડમાં અઢળક આવક થતાં ઘઉંની હરાજી કરાતા હરાજીમાં 20 કિલોના ભાવ 400 થી લઈને 650 જેટલા બોલાયા હતા। અત્રે મહત્વનું છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર નવી સિઝનની દરેક જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે। ખાસ કરીને આ સિઝનમાં ઘઉંની આવક હાલ પુષ્કળ પ્રમાણમાં થઈ રહેલ છે। ગઈકાલે આવક શરૂ કરવામાં આવેલી હતી। બંને બાજુ 2 થી 3 કિલોમીટરની ઘઉંની લાઈનો લાગેલી હતી। ઘણા બધા વાહનોની આવેલા હતા અને 20 કિલોના ભાવ જોઈએ ઘઉંના નવી સિઝનમાં તો 400 થી માંડીને 650 સુધીના ભાવ છે। અને હાલ જગ્યા ન હોવાથી માર્કેટ યાર્ડની અંદર ઘઉંની આવક બંધ કરવામાં આવેલ છે અને 15 થી 20,000 ગુણીની ઘઉંની રોજની આવક છે અને હજી આવતા દિવસોમાં આવક વધશે એવી 100% અમને ખાતરી છે। સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં દરેક જણસીઓની આવક થાય છે।